હવે આપ સાંભળશો દાહોદ જિલ્લાનો સમાચારપત્ર, જેના લેખક છે પ્રેમશંકર કડિયા. ભારત સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રક્ષણ મળે અને ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળે એ હેતુથી દાહોદના ખેડૂતોને વર્ષ 2023-24માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ હેઠળ ઉનાળુ સિઝનમાં મગનો 8,557 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાનું સરકારે નક્કી કર્યું હતું. આ અંતર્ગત જિલ્લામાં મગનું વાવેતર કર્યું હોય અને ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્ર ખાતે વીસીઈ મારફતે નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરવામાં આવી હતી, જેનો મહત્તમ લાભ લેવા જિલ્લાના ખેડૂતોને જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું. જિલ્લાના ઐતિહાસિક સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવ ખાતે રાજ્યમંત્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અહીં યોગ ગુરુએ ઓમના ઉચ્ચારણ સાથે યોગ શરૂ કરાવ્યા હતા. સમગ્ર દેશમાં 19 જૂને વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવી. આ દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ દાહોદની મેડિકલ કોલેજ ખાતે યોજાયો હતો. આ પ્રાસંગિક વક્તવ્યમાં ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટીલાવતે જણાવ્યું કે જિલ્લામાં કાર્યરત એનિમિયા નાબૂદી મિશન હેઠળ અનેક પ્રવૃત્તિઓ દ્વારા સિકલ સેલ રોગ પ્રત્યે સામાન્ય લોકોમાં જાગૃતિ આવે તે માટે દાહોદની આરોગ્ય વિભાગની ટીમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વાહનો દ્વારા પ્રચાર પ્રસારની સતત કામગીરી કરી રહી છે. જિલ્લામાં દરેક તાલુકાના તમામ ગામમાં આત્મા પ્રોજેક્ટ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્ત્વ સમજાવવા તાલીમ આપવામાં આવી રહી છે. આ અંતર્ગત ગરબાડાના ચાંદવાડા ગામના રહેવાસી અને પ્રગતિશીલ ખેડૂત માનસી ડામોરના મોડેલ ફાર્મ પર ખેડૂતોને વ્યવહારુ તાલીમ આપવામાં આવી હતી. આમ પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના તમામ મુદ્દાઓ એટલે કે બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, મિશ્ર પાક તેમજ પંચસ્તરીય પ્રાકૃતિક કૃષિ બાગાયતી મોડેલ ફાર્મ અંગે વિગતવાર તાલીમ આપવામાં આવી હતી. જિલ્લામાં ગેસ પાઇપલાઇનને લઈને આકસ્મિક ઘટના બને ત્યારે કેવી રીતે કામગીરી બજાવવાની તે અંગે દાહોદ નગરપાલિકા, ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, જિલ્લા પોલીસ, આરોગ્ય ટીમ, ફાયર વિભાગ સહિતના અન્ય અધિકારીઓએ સંકલન વડે તેમજ આયોજનબદ્ધ રીતે મોક ડ્રીલ યોજવામાં આવી હતી. જિલ્લા રોજગાર વિનિમય કચેરી જૂન મહિનાના 2 રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉમેદવારોને ખાનગી ક્ષેત્રમાં રોજગારી માટે એસએસસી, એચએસસી પાસ, આઈટીઆઈ, ઓલ ટ્રેડ ડિપ્લોમા, બીએ ટેકનિકલ, નોન ટેકનિકલ લાયકાત ધરાવતા ઉમેદવારોને રોજગારીની તક પૂરી પાડવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું અનુસરણ કરનારા અને હિમાયત છે. રાજ્ય સરકારે ગાય આધારિત ખેતી માટે ગૌપાલનને પ્રોત્સાહિત કરતી યોજના અમલમાં મૂકી છે, જેનાથી દાહોદના ગરબાડા તાલુકાના બોરિયાળા ગામના ખેડૂત બરસિંગ પરમાર સહિત અન્ય મોટાભાગના ખેડૂતોને ઉત્સાહ ખૂબ વધ્યો છે. ગરબાડા તાલુકાના બોરિયાળાના રહેવાસી અને ગાય આધારિત ખેતી કરતા ખેડૂત બરસિંગ પરમારે કહ્યું કે તેમણે પ્રાકૃતિક ખેતીની હિમાયતી સુભાષ પાલેકરજીની શિબિરમાં ગાય આધારિત સાત્વિક ખેતીની તાલીમ લીધી હતી અને તેથી તેમણે આ ખેતી કરવાનો સંકલ્પ લીધો હતો. તેમની ખેતીમાં ગાયના છાણ મૂત્રનો વિવિધ રીતે ઉપયોગ કરી રહ્યા છે. રસાયણોથી ખેતરોને મુક્ત રાખવા અને શુદ્ધ ખેતી કરવી એ તેમનું ધ્યેય છે. હોદમાં ખેડૂતોએ જમીનજન્ય રોગ પ્રતિકારક જાતો ગુજરાત તુવેર 109, એજીટી 2, જીજેપી 5, જીટી 103 અથવા વૈશાલીનું વાવેતર કરવું. દર 3 વર્ષે દિવેલા કે જુવાર પાકની સાથે પાક ફેરબદલી કરવી. જમીનની તૈયારી વખતે 10 ટન પ્રેસમણ અથવા અરજીયામ રૂગની વૃદ્ધિ કર્યો તેવું છાણિયું ખાતર આપવું. જૈવિક પદ્ધતિથી 4 ગ્રામ ટ્રાઇકોડર્મા અર્જિનિયમ અને 2 ગ્રામ પ્રતિ કિલો બીજ મુજબ આપવા. આ જાણકારી દાહોદ વિસ્તારના અધિકારીએ આપી હતી. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા દાહોદ જિલ્લાનો સમાચાર પત્ર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.